ભરૂચમાં માનવતા અને ભક્તિનો સંગમ. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ શાસ્ત્રીજીના વ્યાસપીઠે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ. અંધજનો અને દિવ્યાંગોના ઉત્થાન માટે કાર્યરત નામી સામાજિક સંસ્થા રાષ્ટ્રીય અંધજન મંડળ, ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા એક પ્રેરણાદાયી અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા આધ્યાત્મિક ચેતના જગાવવા માટે ભવ્ય શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 18 ડિસેમ્બરના રોજ મંગલમય વાતાવરણમાં શિવ મહાપુરાણ કથાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. મકતમપુર ઓમકારેશ્વર મંદિરના પ્રાંગણમાં યોજાયેલ આ કથાની સૌથી વિશેષ અને હૃદયસ્પર્શી બાબત એ છે કે તેના વ્યાસપીઠ પર પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રીજી બિરાજમાન થયા છે. ડોક્ટર કૃણાલ શાસ્ત્રીજી પોતાના સુમધુર કંઠે શિવ મહિમાનું રસપાન કરાવી રહ્યા છે, જે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. કથાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી. શિવભક્તોએ ભક્તિભાવપૂર્વક કથાનું શ્રવણ કર્યું હતું. દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા દ્વારા જ્યારે એક પ્રજ્ઞાચક્ષુ વિદ્વાન દ્વારા કથા પીરસવામાં આવી રહી હોય, ત્યારે આ પ્રસંગ માત્ર ધાર્મિક નહીં પણ સામાજિક પ્રેરણાનું કેન્દ્ર પણ બન્યો છે. રાષ્ટ્રીય અંધજન મંડળની ભરૂચ નર્મદા શાખાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ આયોજન પાછળનો હેતુ દિવ્યાંગોમાં રહેલી શક્તિના દર્શન કરાવવાની સાથે સમાજમાં આધ્યાત્મિકતાનો પ્રસાર કરવાનો છે. તેમણે ભરૂચની જનતાને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી કથા શ્રવણનો લહાવો લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. કેતકીના પુષ્પે કહ્યું કે માની લો મેં ખોટા માણસની સાક્ષી પૂરી, હું માનું છું. મેં પાપ કર્યા, મને ખબર છે, પણ મેં એવું સાંભળ્યું છે કે જે વ્યક્તિ એકવાર તમારા દર્શન કરે ને એના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. મેં પાપ કર્યા પણ મને તમારા દર્શન મળ્યા, માટે હું નિષ્પાપ બન્યો છું. હે ભોળાનાથ, મારા પર કૃપા કરો, મારા પર અનુગ્રહ કરો. ત્યારે કહ્યું, હે કેતકીના પુષ્પ, હું તારો સ્વીકાર તો નહીં જ કરું. તે ખોટા માણસની સાક્ષી પૂરી છે, પણ તે મારી સ્તુતિ કરી છે, તે મારી પ્રાર્થના કરી છે, માટે જા, હું વર્ષમાં એકવાર તારો સ્વીકાર કરીશ. ભાદરવા મહિનાની શુદ્ધ ત્રીજને દિવસે હું તારો સ્વીકાર કરીશ.